આદિવાસીઓની અનામત મુદ્દે હવે અનંત પટેલ પણ મેદાને આવ્યા છે। જી હા, એક પછી એક આદિવાસી નેતાઓ આદિવાસીઓની અનામત મુદ્દે સરકાર વિરુદ્ધ ખુલીને બોલી રહ્યા છે અને હવે તેઓ આંદોલન પણ કરશે। ત્યારે અનંત પટેલ આદિવાસીઓ સાથે જે વર્ષોથી અત્યાચાર થઈ રહ્યો છે તેવું કહેતા સરકાર પર વધુમાં શું પ્રહારો કરી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ। અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે 21 તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે, સમાજમાં ભાગલા પાડીને રાજકરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ। અમે જન્મજાત આદિવાસી છીએ એટલે જન્મજાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે। હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે, જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે, દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું, એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા, ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે। એની સાથે કેવડિયાની જે ઘટના હતી, જયેશ તડવી અને સંજય તડવીને બાંધીને ઢોર મારીને મારી નાખવામાં આવ્યા હતા, તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો। એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને એને મારીને મારી નાખવામાં આવ્યો। એવી જ રીતે ચીખલી નવસારીના તલાવચોરામાં મિરલ હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે। એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનિલને જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 9 વર્ષથી નોકરી કરતો હતો, એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે। આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે। જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે। તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ। 13મી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે, અમને ખબર છે ત્યાં પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે, પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ। 21ના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ। સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે 21મી તારીખ અને 13મી સપ્ટેમ્બરના રોજ આપણે બંને વસ્તુ એક કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું। એમાં બધા જ સહકાર આપે એવી આશા। જય ભારત, જય આદિવાસી। તો અનંત પટેલના મતે આદિવાસીઓ સાથે પહેલાથી જ અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી યુવાનોને જે છે તે વારંવાર આવી રીતે હત્યાઓ કરી દેવામાં આવે છે, આદિવાસીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, આદિવાસીઓ સાથે જે સરકારે સારા હક નથી આપ્યા અમને તે માટે અમારી સાથે અન્યાય થઈ રહ્યું છે તેવું અનંત પટેલ કહી રહ્યા છે। ત્યારે અનંત પટેલે જે આદિવાસીઓ પર કહ્યું, આદિવાસીની અનામત મુદ્દે તેઓ પણ જ્યારે આંદોલનમાં જોડાવાના છે ત્યારે અનંત પટેલના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।